આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સુરતમાં કોંગ્રેસને વધુ એક ફટકો। બોની પટેલે ફોર્મ પરત ખેંચી લીધું છે। વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના ઉમેદવાર હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઘર્ષણ થયું। ભાજપના કાર્યકર્તા ચૂંટણી અધિકારીની કચેરીમાં હોવાનો આરોપ છે। ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ જબરજસ્ત તમાશો થયો। ધક્કા મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા। બોની પટેલ કે જેઓએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હોવાની જાણકારી મળતા તુરંત કોંગ્રેસના કાર્યકર્તાઓ શહેર પ્રમુખ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ત્યારે પણ ચૂંટણી અધિકારીઓ સાથે કેટલાક કર્મચારીઓ અને પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા છે। ફોર્મ પરત ખેંચ્યા બાદ અલગ અલગ દ્રશ્યો જે હતા તેની અંદર ખેંચતાણના દ્રશ્યો, ધક્કા મુક્કીના દ્રશ્યો, ફોર્મ ફાડવાના પ્રયાસ થતા હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ નજરે પડ્યા હતા। બોની પટેલને ભાજપના કાર્યકર્તાઓ લઈ ગયા હોવાના, પોલીસની સાથે લઈ ગયા હોવાના આક્ષેપ કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવ્યા છે। તો ફોર્મ પરત ખેંચ્યા બાદ બોની પટેલનો ગોળ ગોળ જવાબ। સ્વર્ણિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે કોંગ્રેસના 40 કરતાં વધુ મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હતા। તો છતાં પણ એક ઉમેદવારને ભાજપના કાર્યકર્તાઓ લઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વોર્ડ નંબર 1ના બોની પટેલ નામના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચ્યું છે। ત્યારે કોંગ્રેસના આગેવાનો છે, આપણે સીધા વાત કરી। સંજયભાઈ, શું કહેશો? ફોર્મ પરત ખેંચ્યું છે એક ઉમેદવારે? હું કલ્પેશ રાણા, વોર્ડ 1 નંબરનો ઉમેદવાર છું। મારી પેનલમાંથી બોની જગદીશભાઈ પટેલે ફોર્મ ખેંચ્યું છે। આજે કલેક્ટર કચેરીએ ઘરે બીજેપીની અને પોલીસની ટીમ કાલ રાતથી જ એના ઘરે બેઠી હતી અને ધમકી આપવામાં આવતી હતી અને એને ધમકી અને માનસિક રીતે એટલો બધો હેરાન કરવામાં આવ્યો। એટલે આજે કલેક્ટર કચેરીએ 50 પોલીસ લઈને આજે એને ઉચકી લાવવામાં આવ્યો અને કલેક્ટર કચેરીએ એનું ફોર્મ ખેંચવામાં આવ્યું છે। બિલકુલ, શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા પણ છે, આપણે સીધા એમની સાથે કરીએ। વિપુલભાઈ, તમને જાણકારી મળી, અહીંયા પહોંચ્યા, પહેલાં તો અડધો કલાક સુધી ઘર્ષણ થયું, તમને અંદર જ નહીં જવા દેવામાં આવ્યા। આ ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી શક્તિશાળી, ફાકા ફોજદારવાળી અને સૌથી તાકાતવાળી સરકાર આજે એક સામાન્ય મહાનગરપાલિકાનું ચૂંટણી પણ ફેસ નથી કરી શકતી। એ લોકો અમારા ઉમેદવાર છે, નવો યુવાન ઉમેદવાર છે, ઓબીસી પછાત જાતિનો ઉમેદવાર, એના ઉપર જુલમ કરી અને એને અહીંયા એના ઘરેથી ફોર્મ ખેંચવા લઈ આવ્યા પોલીસના જોરે। મેં છેલ્લા કેટલાક દિવસથી કહું છું કે આ લોકો પોલીસના જોરે, પોલીસના બળથી અને એ લોકોની સરકારી મશીનરીથી લોકતંત્રને ખતમ કરી રહી છે। એક નાનું અમથું ઇલેક્શન હોય છે, એ ઇલેક્શન પણ એ લોકોથી નથી લડી શકાતું। એ ખેલદિલી નથી અને એ ખેલદિલી લોકશાહીની અંદર, આ ખેલદિલી આ ભારતીય જનતા પાર્ટીમાં નથી। અગર કોંગ્રેસની સરકાર 60 વર્ષની અંદર આ રીતનું કર્યું હોત તો આજે ભારતીય જનતા પાર્ટી ન હોત। અમે વિરોધ પક્ષને સન્માન આપ્યું છે, એને હંમેશા ખેલદિલી લડવાની અમે મેદાન આપ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટીએ આ લોકશાહીની હત્યા કરી છે, લોકોના મતની હત્યા કરી છે, લોકોના વિશ્વાસની હત્યા કરી રહી છે। અને કોંગ્રેસ આજે પણ લોકશાહીની અંદર વિશ્વાસ રાખે છે, લોકશાહીની અંદર જ જીવશે અને લોકોનો મત લઈને જીતશે અને આ લોકોને બતાવશે કે લોકશાહી કોને કહેવાય। તો ફોર્મ પરત ખેંચ્યા બાદ બોની પટેલનો ગોળ ગોળ જવાબ। પહેલા કહ્યું ફેમિલી પ્રોબ્લેમના કારણે ફોર્મ પરત ખેંચ્યું, બાદમાં કહ્યું કાર્યકરો જોડે મગજમારી થતા પરત ખેંચ્યું ફોર્મ। ભાજપના ઇશારે ફોર્મ પરત ખેંચવાનો કર્યો ઇનકાર। કઈ નહીં, મેં મારી મરજીથી પાછળ, પણ કારણ કઈ નથી, મારા ફેમિલી છેલ્લી ઘડીએ શા માટે એટલે મેં એમ જ કે સ્વયંસેવકો મારા જે કાર્યકર્તાઓ હતા તેની સાથે મગજમારી થઈ। વડોદરામાં ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। સમા મામલતદાર કચેરી બની રાજકીય અખાડો। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ આમને સામને। કોંગ્રેસના ભૂમિ પ્રજાપતિ સમા મામલતદાર કચેરીએ પહોંચતા ધીંગાણું સર્જાયું હતું। આખરે કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિને ફોર્મ પરત ખેંચવામાં સફળતા મળી હતી। મને કોઈની ધાક ધમકી નથી, મને કોઈનો દબાણ નથી, કશું નથી। મેં મારી પોતાની અંગત થોડી પ્રોબ્લેમના લીધે પાછું મારી જાતે ખેંચ્યું। વોર્ડ નંબર 1 માંથી 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। એક છે નજીમ ખાન નબી આલમ પઠાણ અને બીજા છે પટેલ ગૌરાંગ દિલીપભાઈ। વોર્ડ નંબર 2 માંથી પ્રજાપતિ ભૂમિ કાંતિભાઈ એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું।
તો એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવી રહ્યા હતા એ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કઈ રીતનો રોષ હતો, કારણ કે તેઓનું કહેવું હતું કે અમે આ લોકો માટે મત માંગવા જઈએ છીએ, આ લોકો માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે કોંગ્રેસને જીતાડીએ, પરંતુ તેઓ પોતાના અંતિમ દિવસની અંદર અંતિમ સમયમાં ફોર્મ પરત ખેંચી રહ્યા છે। દ્રશ્યો પણ આપ જોશો તો એક તો લિફ્ટમાં પણ કેટલાક લોકો ફસાઈ ગયા હતા, કારણ કે સંખ્યા જે કેપેસિટી હતી તેની કરતાં વધારે લિફ્ટમાં ઘૂસી ગયા। 2 માળની વચ્ચોવચ્ચ લિફ્ટ ફસાઈ જાય છે, ઉમેદવારોને એક પછી એક હાથ પકડી અને બહાર કરવા પડી રહ્યા છે। પોલીસ કર્મચારીઓ પણ તેમની સાથે લિફ્ટમાં હતા કે જેઓ પણ ફસાઈ જાય છે। ત્યારબાદ જેવા તેઓ બહાર આવે છે, પહોંચે છે ફોર્મ પરત ખેંચવા માટે ઓફિસમાં, ત્યારે જાળી બંધ કરી દેવામાં આવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા। તેઓનું ફક્ત એક જ વાત કહેવી હતી કે આ ઉમેદવારો કે જે લોકોને છેલ્લી ઘડીએ બ્રહ્મજ્ઞાન થયું છે તેઓનું એ બ્રહ્મજ્ઞાન ક્યાંથી આવ્યું તે તેઓને જાણવું હતું કે કેમ છેલ્લી ઘડીએ યાદ આવ્યું કે હવે ચૂંટણી નહીં લડી શકાય। કોંગ્રેસે જેમના પર ભરોસો કરી, પાર્ટીના કાર્યકર્તાઓએ જેમના પર ભરોસો કરી પ્રચાર પ્રસાર કર્યો તેનું શું? હજી તો શરૂઆત થઈ હતી યુદ્ધની અને તે પહેલા જ તેઓએ હથિયાર નીચે નાખી દીધા। તો રાજકોટમાં ગોંડલમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ। ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બબાલ થઈ। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા। કોંગ્રેસના 7 જેટલા ઉમેદવારો એકાએક ફોર્મ પરત ખેંચ્યા। ભારે ખેંચતાણ વચ્ચે ભાજપના 12 ઉમેદવારો અત્યાર સુધી બિનહરીફ। કોંગ્રેસે સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી। ભાજપ ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। તો રાજકોટના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હજી પણ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે? હજી સિદ્ધાર્થ, કોંગ્રેસના એકી સાથે 7 જેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસી નેતાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને જે ડેપ્યુટી કલેક્ટર છે તેમની કચેરી ખાતે ધસી ગયા હતા। આ સમયે જે કોંગ્રેસના નેતા છે યતીશ દેસાઈ અને જે ભાજપના નેતા છે પ્રફુલભાઈ ટોડિયા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સામસામે આક્ષેપબાજી થઈ હતી। આ મામલો એટલી હદે ઉગ્ર બન્યો હતો કે પોલીસે મધ્યસ્થી કરી અને બંને જે નેતાઓ છે તેમને દૂર કરવાની ફરજ પડી હતી। બંને નેતાઓએ એકબીજા પર આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે અમારા જે ઉમેદવારો છે તેમને ડરાવી ધમકાવી અને તેમની પાસે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। બીજી તરફ ભાજપના નેતાઓએ એવું કહ્યું હતું કે હાલ જે રીતના ગોંડલમાં વિકાસ થયો છે, વિકાસને જોઈને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા હતા, પરંતુ જે છે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા અને આશરે 30 મિનિટ જેટલી સમય સુધી આ જે બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બંને પક્ષના કાર્યકરો પણ સામસામે આવી ગયા હતા, જોકે પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતની જાણકારી મળી રહી છે કે મામલો થાળે પડ્યો છે, પરંતુ ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જે છે તે પણ સર્જાયા હતા। તો સુરત મહાનગરપાલિકા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે વોર્ડ 18 ભાજપના ઉમેદવાર દિનેશ પુરોહિતની કારને લઈને ચર્ચા। દિનેશ પુરોહિતની કાર ફાર્મ હાઉસ નજીક નજરે પડી હતી। ફાર્મ હાઉસમાં આપના ઉમેદવારોને રાખવામાં આવ્યા હતા, જેને લઈને રાજકીય રંગ સમગ્ર ઘટનાએ પકડ્યો હતો। સમગ્ર મામલે દિનેશ પુરોહિતના આપ સાથે સંપર્કમાં હોવાની વાતો ચર્ચામાં। વિવાદ વકરતા દિનેશ પુરોહિતે કરી સમગ્ર મામલે સ્પષ્ટતા। હું કોઈ આપના પાર્ટી પ્લોટ પર મુલાકાત કરવા ગયો નથી। ડ્રાઈવર કાર લઈને ગયો હશે, ફાર્મ હાઉસ પાસે કાર ટર્ન મારવા ગઈ હશે। હું પૂછીશ શા માટે ત્યાં ગયો હતો। હું કોઈ ફાર્મ હાઉસમાં ગયો નથી, હું કોઈ ફાર્મ હાઉસની અંદર ગયો નથી। મારે ત્યાં કોઈ આમ આદમી પાર્ટીની મીટિંગ છે, એમનું રહેવાસ છે, એમનું ઘર છે, મને ખબર નથી। તો ગાડી એમને પહોંચી ગઈ હતા? એટલે ગાડી ત્યાં વળવા માટે પણ ગઈ હોય, મેઇન રોડ થી પણ જતી હોય। એક્ઝેક્ટ સામેથી જ વળાવી? મેઇન રોડ ઉપરથી જાય ને કે નહીં? બીજો કઈ રસ્તો? ત્યારે મને ખબર નથી, મારો ડ્રાઈવર ગાડી ચલાવે છે, કોઈ કામથી કશે ગયો પણ। એટલે ડ્રાઈવર ભૂલથી